આદિવાસીઓની પૌરાણિક કાળથી ચાલી આવતી અને ધાર્મિક વિચારો સાથે જોડાયેલી પારંપરિક ઘેરૈયા નૃત્ય પ્રણાલી આજના આધુનિક જમાનામાં વિસરાઈ રહી છે। ત્યારે 30 વર્ષોથી ઘેરૈયા નૃત્યની પરંપરાને જીવંત કરવાનો બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સફળ પ્રયાસ થઈ રહ્યો છે। જો કે કમોસમી વરસાદનું વિઘ્ન પણ આ અવિરત ચાલતા પ્રયાસને અટકાવી શક્યો ન હતો અને સોમનાથ ઓડિટોરિયમમાં ઘેરૈયા સ્પર્ધા યોજાઈ હતી। પૌરાણિક કાળમાં ભગવાન પરશુરામના સમયથી પુરુષો અર્ધનારેશ્વર રૂપ ધારણ કરીને ઘેરૈયા નૃત્ય રમતા આવ્યા છે, પરંતુ કાળચક્રમાં આધુનિકતાની રેસમાં આદિવાસી યુવાનો ઘેરૈયા નૃત્યને ભૂલતા જઈ રહ્યા છે। પુરુષો સાડીનો કાચડો બાંધી, ચોળી પહેરીને, ચહેરા ઉપર મેકઅપ કરીને, માથે પાઘડી બાંધી, ગલગોટાના હાર પહેરી અને હાથમાં મોર પંખની જોડી રાખીને પરંપરાગત વાદ્યના તાલે ગરબા રમે છે। આદિવાસીઓમાં ભણતર વધતા યુવાનો રૂઢિથી અલગ શહેરી સંસ્કૃતિના રંગમાં ઘેરૈયા બનવાનું ટાળતા હોય છે। ત્યારે નવસારીના બિલીમોરા સ્થિત સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઘેરૈયાઓની આ કલાને જીવંત રાખવા છેલ્લા 30 વર્ષોથી સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યા છે, જેમાં લાભ પાંચમની સાંજે દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી ઘેરૈયાઓની ટુકડી બોલાવવામાં આવે છે અને તેમની વચ્ચે સ્પર્ધા કરાવી પ્રોત્સાહિત કરવામાં આવે છે। સંસ્કૃતિ અને પરંપરાને જીવવા સાથે સાચવવાનો પ્રયાસ કરતા ઘેરૈયા ટુકડીમાં 10 થી 15 વર્ષના કિશોરો પણ પરંપરાગત અર્ધનારેશ્વર રૂપ ધારણ કરી ઢોલના તારે ઘેર રમવા પહોંચ્યા હતા। વર્ષે અમે બિલીમોરા સોમનાથ મંદિરમાં હરીફાઈમાં આવીએ છીએ। આ નૃત્ય અમારું પરંપરાગત આદિવાસી ઢોળિયા, હળપતિ વગેરે સમાજમાં રમવામાં આવે છે। અમે નવરાત્રી અને દિવાળી પર ખાસ આ નૃત્ય કરીએ છીએ। આ બિલીમોરા સોમનાથ હરીફાઈમાં સ્પર્ધામાં આવવાથી અમારા નાના નાના છોકરાઓને ખૂબ આનંદ આવે છે અને અમને એમાંથી પ્રોત્સાહન મળે છે કે અમારી જે પરંપરાગત નૃત્ય ભૂલાઈ ગયું હતું તે આ બિલીમોરા સોમનાથ મંદિરમાં આવવાથી અમને એમાં પરંપરાગત રીતે નાના બાળકો તૈયાર કરીએ છીએ। છેલ્લા 30 વર્ષથી આ ઘેરૈયા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે। આયોજન કરવાનો મુખ્ય હેતુ આ લુપ્ત થતી જતી આદિવાસીની લોકકલાને અને લોકનૃત્યોને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ છે। છેલ્લા 30 વર્ષથી અવિરતપણે આ સ્પર્ધાને આ સંસ્થા દ્વારા ચાલુ રાખવામાં આવી છે, જેમાં વિવિધ ગામડાઓમાંથી આ આદિવાસી નૃત્ય લઈને આવનાર ઘેરૈયાઓને પ્રોત્સાહન રહે અને વધુને વધુ આમ જનતાની રુચિ જળવાઈ રહે તેવા વિનમ્ર પ્રયાસ કરવાનો અમારો એક વિનમ્ર પ્રયાસ છે।